શિક્ષણથી મોટું હથિયાર નથી. સંસ્થાના અધ્યક્ષ ગૌરવ પડવેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યા જ્ઞાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે પણ આ મહાયજ્ઞનો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી હતી. તેને લઈને કેટલાક બાળકોના અભ્યાસમાં સીધી અસર થઈ રહી છે. આવું ના થાય અને કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે, કોઈની આર્થિક તંગીને લઈને અભ્યાસ ના છોટે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાનથી વિદ્યા જ્ઞાન અભિયાન શરૂ કર્યું છે. તો આ અભિયાનમાં આપ પણ જોડાઓ અને આ વિદ્યા જ્ઞાનમાં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો. અમે આ પસ્તીને વેચાણ કરી રાશિ એકત્ર કરી બાળકોને નોટબુક, સ્કૂલ બેગ અને શાળાની ફી ભરીએ છીએ. તો આ કાર્યક્રમ આપણો પણ સાથ મળે તે માટે જો આપણા ઘરમાં પડી પસ્તી પડી હોય તો પડેલી અમને આપો. આપણી પસ્તીનો કોઈ ભવિષ્ય માટે ઉપયોગ થાય. ગત વર્ષે આપણા બધાના સહકારથી 1000 ડઝન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓને સહકાર મળી રહે તેવા પ્રયાસો સાથે આજે ઘરે ઘરે જઈને પસ્તી ઉઘરાવીને એકત્ર કરવાનું શરૂ કરવામાં આવી છે. આજે વાડી વિસ્તારમાં રહેતા અંજલિ જાધવ એ તેમના આસપાસની એકત્ર કરેલી પસ્તી સંસ્થાને દાન પેટે આપી હતી. આ સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંગીત ચૌહાણ, આદિશ ગાવડે, મનોજ સાવંત અને રવિ ચોરગે જેવા સ્વયંસેવક દ્વારા ઘરે ઘરે જઈ પસ્તી એકત્ર કરવામાં આવી રહી છે. આજે પસ્તી દાન કરવા સર્વદાતાઓના અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પડવેએ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દર વર્ષે એક અભિગમ લીધેલો હતો કે ઘરમાં પડેલી પસ્તી બીજાના જીવનમાં શું ઉપયોગી નીવડે, કે એ પસ્તીથી બીજા બાળકોના જીવનમાં એક દીપ પ્રજ્વલિત થાય. શિક્ષણ માટે આ પસ્તી લઈને અમે લોકો આ પસ્તી આપીને ચોપડાઓનું વિતરણ કરતા હોઈએ છીએ. તો સંસ્કારી નગરીની વડોદરાની જે બહેનો અને માતાઓ છે તે દર વર્ષે આ પસ્તીદાનના કાર્યક્રમમાં આખા વર્ષમાં પસ્તી ભેગી કરતી હોય છે ને આ પસ્તી અમને આપતા વખતે એ લોકોને એટલો હર્ષ હોય છે કે તેઓને પોતાને ખબર હોય છે કે ઘરનું બજેટ એક ઓછા આવકમાં કેવી રીતે ચલાવતા હોય, પણ એમની ભાવના હોય છે કે એમના તરફથી બી કોઈક બીજા બાળકને શિક્ષણમાં મદદરૂપ થાય એ સદહેતુ એમનામાં હોતો હોય છે. તો તેને ધ્યાનમાં અનુરૂપ રાખી આજે જ્યારે અમે પસ્તી દાન માટે અમે લોકોના ત્યાં જઈએ છીએ તો જે ઉત્સાહથી આ બહેનો આપતા હોય છે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમના થકી જે લોકો આર્થિકથી નબળા છે, કે જેઓના માતા પિતા નહીં હોતા, ઘરની આવક નથી હોતી, કે બહુ જ નીડી હોય છે, તેવા લોકોને આપણે ચોપડા અને સ્કૂલ બેગ આપતા હોઈએ છીએ. તો તેનો આ કાર્યક્રમનો સાચો શ્રેય કોઈને જતો હશે તો આ જાગૃત મહિલાઓનો કે જે આખા વર્ષમાં પસ્તી ભેગી કરતી હોય, ને આપણા મીડિયાનો કે આપ આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડો છો અને તેના જાગૃતતાના ભાગરૂપે લોકો અમને પસ્તી આપી જાય છે. તો હું આપનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગૌરવ પવે. પસ્તીદાનથી વિદ્યાદાનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે. આજે લગભગ 100 કિલો જેટલી અમે લોકોએ પસ્તી ભેગી કરેલી છે અને એ પસ્તી વેચીને અને એનાથી અમે લોકોને નોટબુક વિતરણ કરવાના છે. લોકોને એટલું જ કહેવા માગીશ કે તમે અફોર્ડ કરી શકતા હોય તો તમે આવીને પેપર પસ્તી આપીને જાઓ મારી ઘરે. તમને કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે? મારો કોન્ટેક્ટ કરવો હોય તો હેમંતભાઈ છે, એમનો નંબર છે જ, અને અમે લોકોએ જે એક પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલું છે એમાં નંબર આપેલો છે, એના પર તમે કોન્ટેક્ટ કરીને મારી ઘરે આવીને આપી જઈ શકો છો.